Good afternoon, students. Welcome back. ધોરણ 10 સમાજ વિદ્યાની અંદર આપણે જે બેરોજગારીનો ટોપિક ચાલે છે એ બેરોજગારીમાં આજે આપણે ક્વેશ્ચન નંબર 10 ભણવાનો છે. ક્વેશ્ચન નંબર 10 બેરોજગારીની અસરો જણાવો. જો આપણે પ્રકાર ભણી ગયા, બેરોજગારીના પ્રકાર ભણી ગયા, ત્યાર પછી આપણે તો કે બેરોજગારીના આંકડાઓ જોયા, ત્યાર પછી આપણે બેરોજગારી છે એના કારણો વિશે ચર્ચા કરી કે બેરોજગારીના કારણો શું છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જોવાનું છે કે આ બેરોજગારીથી અસર શું થાય છે. બેરોજગાર છે એનાથી અસર શું થાય છે સમજો. જો કામ ધંધો ન મળે ને એટલે છોકરાઓ કેટલી વિપરીત અસર થાય. એટલે આજના લેક્ચરની અંદર આપણે આ ક્વેશ્ચન ભણશું અને એક નાનકડો સરસ મજાનો બેરોજગારીનો વિડિયો આ વિડિયોમાં આવશે. મજા આવશે, જોવા જેવો હશે, કંઈક સમજવાનું હશે એમાંથી, એટલે જ તમને પ્રોવાઈડ કર્યો હશે. YouTube નો જ વિડિયો હશે બહુ સારો એવો કે જે તમારે સમજવાનો છે. રેડી? તો એ આપણે જોશું. આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય પછી આ જ વિડિયોની અંદર સો આન્સર પૂરો થાય એટલે વિડિયો કન્ટિન્યુ જ રહેશે. રેડી? ધેન આફ્ટર ક્વેશ્ચન ઓવર થશે, પહેલેથી જ કહી દઉં છું. ડન? તો બેરોજગારીની અસર શું થાય તમે તમારા મનથી વિચાર કરો. તમે તમારી આજુબાજુમાં સરાઉન્ડિંગ એરિયામાં બેરોજગાર વ્યક્તિઓ જોયા હોય, એનું માનસિક વલણ તપાસો. કેવું વલણ? માનસિક વલણ તમે તપાસો, તમને ખ્યાલ આવશે કે ના સાહેબ તમારી વાત સાચી હો, ગાંડા જેવા થઈ ગયા હોય. શું કામ? પૈસા નથી. સૌથી મોટી વસ્તુ પૈસા છે, જરૂરી જ છે. હવે ઈ જ નથી તો તમે સમજો પરિસ્થિતિ કેવી ઊભી થાય. માનસિક રીતે એને હાલાકી ભોગવવાની હોય, સમજો. પણ શું કરી? પરિસ્થિતિ જ એવી હોય છે કે આપણે કઈ કરી શકતા નથી, સમજી લેજો. આ ઉપરાંત કે જે ભણેવા વ્યક્તિઓ છે, સ્ટડી કરે છે એવા વ્યક્તિઓ વિશે જો, જેને ખબર જ છે કે હારું એક્ઝામ્પલ છે કે ભાઈ MBA કરી લે, સારું છે, પણ આટલા લોકો MBA કર્યું, કોઈ નોકરી ન મળી, આપણને મળશે? તરત મગજમાં વિચાર આવે કે આ ઈ વાત મુદ્દા નહીં હો ભાઈ, આટલા લોકો બેરોજગાર છે તો આપણે ચાન્સીસ તો છે જ રહેવાના. જો આપણે એક્સ્ટ્રા નોલેજ ન મેળવું તો, આપણામાં કોઈ એબિલિટી નહીં હોય તો, પણ પરિસ્થિતિ અનુસાર નથી જોવાની. પછી જે મોટું સિટી હશે, મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, તો આવા બેરોજગાર લોકો શું થશે ખબર છે? ગેરમાર્ગે દોરાશે. ચોરી, લૂંટફાટ, ડકેટી આ દિશામાં વળી જાય લોકો. શું કામ? પૈસા તો લેવાના યાર ગમે એમ કરીને. અને બેરોજગાર હશે, ગરીબ હશે, જરૂર તો એને રહેવાની પૈસાની, જરૂર તો એને પણ પૈસાની રહેવાની, સમજો. તો આવો જ આપણે એક આન્સર જોવાનો છે જે 2 અથવા તો 3 માર્કની અંદર તમને વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે કે બેરોજગારીની અસરો જણાવો. રેડી? બેરોજગારીની અસરો જણાવો, સમજી લેજો. ડન? તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમારા આવશે કે યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થઈ જાય છે. જે યુવાન વર્ગ છે વિદ્યાર્થી મિત્રો, એની શિક્ષણ મેળવવાની જે અભિરુચિ હોય છે એમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. ઘટાડો થઈ જવો એટલે શું? તો કે ઓછું થઈ જવું, કે ભાઈ નથી ભણવું, રહેવા દો ભાઈ, ભણીને શું કરશું? આટલા લોકો ભણ્યા, એને કાંઈ નોટ મળી, નોકરી ધંધા તો આપણને ક્યાં મળવાના છે? એને કહેવાય છે અભિરુચિ. તેમની માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય છે. વિપરીત એટલે શું?
વિપરીત એટલે વિરુદ્ધ અસર થાય છે, અલગ અસર થવી. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. નિરાશ થઈ જાય કે હારું બહુ ખોટું થઈ ગયું, આટલા બધા ખર્ચા કરીને ભણ્યા તોય કાંઈ મેળ ન ખાતો, અને તે માસ્ટર ડિગ્રીની ફી જો 2 લાખ રૂપિયા ફીસ છે, તો 2 લાખ રૂપિયા ફીસ ભરો અને છતાંય તમે ભણીને જોબ ન મળે અને સારી એવી જોબ ન મળે તો નિરાશા તો અનુભવવાની જ છે. એટલે કે છે કે બેરોજગાર વ્યક્તિ હોય એની માનસિક સ્થિતિ પર, મગજની સ્થિતિ પર કેવી અસર થાય છે? વિપરીત અસર થાય. કેવી અસર થાય? વિપરીત અસર થાય છે. તેઓ નિરાશા અને હતાશા અનુભવે છે. લાંબા સમયથી એટલે લોંગ ટર્મ થી 2-3 વર્ષથી, લાંબો સમય એટલે 2-3 વર્ષ 5 વર્ષ, આમ લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો, સમજો આ બહુ મહત્વનો પોઈન્ટ છે. મોટા મોટા સિટીમાં ને એમાં બધી વસ્તુ બહુ વધારે થાય અને ડિપ્રેશનમાં આવી જાય. એટલે શું થાય? માદક દ્રવ્યોની હેરાફેરી, ડ્રગ્સ, કેફીન, હેરોઇન, દારૂ. આપણે દારૂ બંધી છે એટલે આપણે ઈ આવે. તમે જો આ બધા ધંધામાં લાગી જાય, કારણ કે પૈસા તો કમાવાના જ છે ગમે એમ કરીને, તો આ રીતે પૈસા કમાઓ, બીજો કોઈ ઓપ્શન એની પાસે વધ્યો જ નથી. ગેરકાનૂની વ્યવસાયો કરે, કોઈ એમ કહે કે ભાઈ અહીંયા કિડનેપિંગ, મર્ડર, એક્સટોર્શન આવું બધું કરો, તમને પૈસા મળશે, કાંઈ વાંધો નહીં, પૈસા મળશે ને કરશું. કારણ કે અંતે તો માણસને ખાવા પીવા માટે જોઈએ પૈસા, મફત તો મળતો નથી બધું. એટલે માણસો શું થાય છે પછી? ગેરકાનૂની વ્યવસાયો કરવા પ્રેરાય છે. ચોરી કરે, લૂંટફાટ, ખંડણી વસૂલી જેવા અસામાજિક, એટલે સમાજમાં જેને સન્માન નથી, સમાજમાં જેને માન નથી એવી અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. અનૈતિક એટલે કે નીતિ વિરુદ્ધના કામ કરે અને ગુનાહિત કૃત્યો કરવા પ્રેરાય છે. આપણે મોટાભાગના મૂવીમાં જોઈએ છીએ આવું. કે પહેલાના સમયમાં આવા મૂવી બહુ આવતા ને હજી પણ જોવા મળે છે કે ભાઈ કોઈ 2 નંબરના ધંધા ચાલુ કરી દે, એમાંથી ધીમે ધીમે ડોન, કોઈ ધંધો એને એમાં જ પૈસા મળે, પછી કોઈથી સીધા રસ્તે જાય જ નહીં, આડા રસ્તે જ જાય, પછી બીજા 10 ને સલાહ દેવા ભણીને શું કરું ભાઈ, આ ધંધો કર, આમ પૈસા મળે, આલા ખોટા ધંધા કરના પૈસા ધોમ છે, રૂપિયા છે. માણસ એમ જ વિચારે તારું આજ કરવા જેવું છે. તો આવી રીતે પણ ગુનાહિત કૃત્યો છે તે છોકરાઓ દિવસે ને દિવસે છે તો શું થતા જાય છે? વધતા જાય છે. શું થાય છે? વધતા. મેટ્રો સિટીમાં આ પ્રશ્ન છે. અરે વ્યવસ્થિત તમારા કરતાય સારા, એટલે આપણા કરતાય સારા કપડા પહેરીને ચોર રખડતો હોય, ખબર ન પડે કે ચોર છે, લોકલ ટ્રેનમાં તમારું પોકેટ મારી જાય, ખબર ન પડે. સમજો એની પાસે બીજો કોઈ રસ્તો નથી. ચોર બજાર આખી હાલે દિલ્હીમાં, મુંબઈમાં, શું કરે માણસ? એના પેટ ભરવા માટે એને કરવું તો પડશે જ. તો આવી અનૈતિક અને ગુનાહિત કૃત્યો કરવા તરફ પ્રેરાય છે. સામાજિક અને આર્થિક અસમાનતા વધી જાય છે. પછી શું છે? ગરીબ, તવંગર, ઊંચ નીચનો ભેદભાવ, આ બધા સામાજિક અને આર્થિક અસમાનતા દિવસે ને દિવસે વધતી જાય છે, જેથી સમાજમાં વર્ગ ભેદ સર્જાય છે. કારણ કે તો 2 નંબરના પૈસા હોય ને ઝડપથી મળે, વધારે મળે, બંગલા બાંધે, ધોમ રૂપિયા વાપરે, તો ઓલો વર્ગ વિચારે કે આ 1 નંબરના રૂપિયા મજૂરી કરી કરીને પૈસા કોઈ મળવાના નથી, એના કરતા આ ધંધા ચાલુ કરો, ઝડપથી રૂપિયાવાળા થઈ જાશો. તો લોજિક આ પ્રમાણે પણ ચાલે છે લોકોનું, જેથી સમાજમાં શું થાય છે? વર્ગ ભેદ સર્જાય છે. બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. જે આપણે અગાઉ પણ જોયું કે બેરોજગારી થાય એના કારણે શું ઉદ્ભવે છે? ગરીબી ઉદ્ભવે છે. ગરીબ અને બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય હોય છે. દયનીય એટલે દયાવાન હોય છે. સમજો આપણે ખરેખર દયા આવે, પણ આપણે કેટલી હેલ્પ કરી તમે વિચાર લ્યો. આપણાથી થાય એટલી હેલ્પ કરી, એનાથી વિશેષ આપણે હેલ્પ કરી શકવાના નથી. સમજો તેમનું જીવન ધોરણ ખૂબ જ નીચું વયું જાય છે.
બેહાલ બનેલા કુટુંબો માદક દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળી જાય છે. પછી એના કોમન હોય આ બધા ધંધા અને એમાં એને મજા આવે. પછી શું થાય કે બીજો પાસે કોઈ સ્કોપ નથી. આમ બેરોજગારની વ્યક્તિ, કુટુંબ અને સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પડે છે. વિઘાતક એટલે શું? એક ઘાતક ખરાબ અસર પડે છે બેરોજગાર વ્યક્તિઓની. બેરોજગાર વ્યક્તિઓની જે સમાજ છે એ સમાજ ઉપર એક વિપરીત, એક ઘાતક અસર પડે છે, સમજી લેજો. અને બેરોજગારી ખાલી ભારત દેશમાં નથી, બધાય દેશમાં છે. પણ જો બધાય ગેરમાર્ગે દોરાશે, બધાય ખોટું કરવા માંડશે, બધાય બેનમના ધંધા ચાલુ કરશે તો સમાજનું શું? આપણે વિચારવા જેવું છે. રેડી? તો આ ક્વેશ્ચન બેરોજગારીની અસરો બહુ સમજવા જેવી છે. આપણા જીવન ઉપર પણ ક્યાંક ને ક્યાંક આની અસર હોઈ શકે છે, સમજી લેજો. તો તમારે ક્વેશ્ચન નંબર 10 જે આપણે સમજાય તમારે તમારી બુકની અંદર રાઈટ ડાઉન કરવાનો છે. રેડી? ક્વેશ્ચન વન્સ અગેન આઈ ટોલ્ડ યુ, બેરોજગારીની અસરો જણાવો. રેડી? જે તમે આનો આન્સર જોયો તે. હવે આવો જે બેરોજગારીનો એક વિડિયો, બેરોજગારીની અસરનો વિડિયો, બેરોજગાર લોકો કેવા હોય છે, બેરોજગારી દેશમાં કેવી રીતે ઉદ્ભવે છે, બેરોજગારીની સંખ્યા શું છે, એવો એક નાનકડો વિડિયો છે. આ વિડિયોની અંદર જોઈન્ટ કરવામાં આવેલો છે, તે તમારે જોવાનો છે. તેના પર થેન્ક યુ વેરી મચ. नमस्कार दोस्तों, आज एक इंपॉर्टेंट मुद्दे पर हम बात करने जा रहे हैं, दैट इज अनएम्प्लॉयमेंट इन इंडिया। सबसे पहले मैं आपको बता दूं कि एक तो हमारे देश में जो आपका डेटा है अनएम्प्लॉयमेंट का या फिर एम्प्लॉयमेंट का, उसको फाइंड आउट करना बहुत ज़्यादा मुश्किल है। मैं आपको इस वीडियो में बताऊंगा कि यहाँ पर जो सरकार के द्वारा जो आंकड़े जारी किए जाते हैं वो कब जारी किए जाते हैं, कौन जारी करता है, लेकिन उसमें कुछ दिक्कतें हैं। इसको देखते हुए यहाँ पर जो इंडिपेंडेंट ऑर्गेनाइजेशन है उनके आंकड़ों पर हमें डिपेंड होना पड़ता है। तो दोनों को एनालाइज करेंगे, बहुत कुछ जानने को है आज इस वीडियो में। चलिए आगे बढ़ते हैं। मैं हूं अंकित अग्रवाल और अपडेट के लिए आप मुझे फॉलो कर सकते हैं इंस्टाग्राम, फेसबुक और ट्विटर पर। मेरे लेक्चर की हर पीडीएफ आपको फेसबुक पर तो मिलेगी ही, प्लस साथ में आप मेरा टेलीग्राम चैनल ज्वाइन कर सकते हैं बाय सर्चिंग अंकित अग्रवाल ऑफिशियल। और अगर आप यूपीएससी की तैयारी कर रहे हैं तो आपके लिए सुनहरा मौका है। स्टडी IQ आपके लिए स्मार्ट कोर्सेज, जिसके थ्रू आप अपनी प्रिपरेशन और भी ज़्यादा अच्छे तरीके से कर सकते हैं। तो सबसे पहले इंट्रोडक्शन में आप यूँ समझिए कि अभी आपने रिसेंटली देखा होगा कि हमारी पहले क्वार्टर का जो जीडीपी कॉन्ट्रैक्शन है वो कितना हुआ है, वो करीब 23.9% हो गया है। इसकी वजह से जो मुद्दा है, फोकस है, वो कहीं ना कहीं अनएम्प्लॉयमेंट का जो लेवल है उसकी तरफ शिफ्ट हो रहा है। इसके अलावा भी अगर आप देखिए तो जो पूरा लॉकडाउन का सिनेरियो रहा है, इसको देखते हुए जो पूरे साल भर का अनुमान लगाया जा रहा है जीडीपी आंकड़ों का, वो करीब बताया जा रहा है कि अब 10% से भी ज्यादा की गिरावट हो सकती है पूरे साल भर की, राइट। और इसको देखते हुए यहां पर जो अनएम्प्लॉयमेंट है वो और ज़्यादा होने वाली है, क्योंकि जब जीडीपी कॉन्ट्रैक्शन होता है मतलब कि मैन्युफैक्चरिंग कम हो रही है, प्रोडक्शन कम हो रहा है गुड्स एंड सर्विसेज की, तो ऑब्वियस सी बात है इनमें कमी आएगी। तो जो लोग एम्प्लॉयड थे, जिनके पास नौकरी थी, तो नौकरी तो जाएगी ही। तो इसको देखते हुए यहाँ पर ऐसा माना जा सकता है कि जो अनएम्प्लॉयमेंट की समस्या है वो आगे आने वाले समय में थोड़ी सी हमें ज़्यादा देखने को मिल सकती है। और ये जो अनएम्प्लॉयमेंट का प्रॉब्लम है दोस्तों, आपको समझना होगा कि ये इसका मतलब ये नहीं है कि अनएम्प्लॉयमेंट सिर्फ इसलिए नहीं बढ़ेगा क्योंकि लोगों को नौकरियां नहीं मिलेंगी, इसलिए भी बढ़ेगा क्योंकि यहां पर लगातार पॉपुलेशन तो बढ़ रहा है दूसरी तरफ। लेकिन एक प्रॉब्लम यह है कि यहां पर जिनके पास ऑलरेडी नौकरियां हैं वो भी चली जाएंगी। तो जो दोनों फैक्टर अगर आप मिला दोगे, इसलिए मैं आपसे कह रहा हूं कि अनएम्प्लॉयमेंट यहां पर बढ़ सकता है। अब हम आते हैं कि यहां पर अपने एनालिसिस के ऊपर, ये जो डेटा है वो कौन रिलीज करता है, हम कैसे पहचानेंगे कि अनएम्प्लॉयमेंट है कि एम्प्लॉयमेंट है। आप में से बहुत लोगों का यह क्वेश्चन होता होगा, काफी लोगों को इसके बारे में नहीं पता। तो सबसे पहली चीज याद रखिएगा कि हमारे देश में जो डेटा है वो उसकी बहुत बड़ी प्रॉब्लम है। रियल डेटा, रियल टाइम जो डेटा होता है अनएम्प्लॉयमेंट को लेकर, जॉब एनालिसिस को लेकर, इसमें बहुत बड़ी दिक्कत आती है। अगर आप ऑफिशियल आंकड़ा देखेंगे जो भारत सरकार के द्वारा जारी किया जाता है, वो किया जाता है आपका PLFS के थ्रू, दैट इज पीरियोडिक लेबर फोर्स सर्वे। इसको ध्यान रखिएगा, ये कंडक्ट कराया जाता है आपका NSO के द्वारा, नेशनल स्टैटिस्टिकल ऑफिस। आप सबको पता होगा कि इसके अंदर पहले आपका होता था NSSO और CSO होता, तो दोनों को मर्ज कर यहां पर नेशनल स्टैटिस्टिकल ऑफिस बना दिया गया है, जो कि आता है आपका अंडर मिनिस्ट्री ऑफ स्टैटिस्टिक्स एंड प्रोग्राम इंप्लीमेंटेशन। तो ये जो NSO है
जो आपका सर्वे जारी करती है जिसका नाम है पीरियोडिक लेबर फोर्स सर्वे, इनका जो डेटा रिलीज किया जाता है वो बहुत ही कंसिडरेबल लैग से होता है, मतलब कि 1 साल 2 साल के बाद यहां पर उसका आंकड़ा जारी किया जाता है। जैसे कि अगर मैं आपको बताऊं, जो लेटेस्ट यहां पर डेटा जारी किया गया था जून के महीने में, जो जून 2020 गया था, तो जो लेटेस्ट आंकड़ा जारी किया गया दोस्तों वो आपका किया गया था जुलाई 2018 से जून 2019 के बीच का। आप सोचिए 1 साल 1.5 साल 2 साल का यहां पर डिले हमें देखने को मिलता है। और इसकी वजह से क्या होता है कि जो ऑफिशियल डेटा है इसमें इतना ज्यादा डिले हो जाता है, प्रॉब्लम होता है। इसको देखते हुए ज्यादातर जो लोग रिलाई करते हैं एम्प्लॉयमेंट अनएम्प्लॉयमेंट के डेटा के ऊपर, वो रिलाई किया जाता है ज्यादातर लोगों का द्वारा, दैट इज ऑन CMIE, ठीक है, सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमी। मैं बता दूं ये अपने आप में एक इंडिपेंडेंट थिंक टैंक है, ठीक है, इसको स्टैब्लिश किया गया था 1976 में। इनके द्वारा कई सारे सर्विसेज दिए जाते हैं बिजनेसेस को, और इनके द्वारा वन ऑफ द लार्जेस्ट सर्वे कंडक्ट कराया जाता है हाउस होल्ड का इनकम जो होती है, हाउस होल्ड की पैटर्न ऑफ स्पेंडिंग सेविंग्स, इनके द्वारा यहां पर आंकड़ा जारी किया जाता है कि कितना अनएम्प्लॉयमेंट है और कितना एम्प्लॉयमेंट है। लेकिन ध्यान रखिएगा यहां पर जो CMIE का डेटा है वो काफी ज्यादा डिफरेंट होता है सरकार के इस पीरियोडिक लेबर फोर्स सर्वे से अगर आप कंपेयर करेंगे, क्योंकि यहां पर जो CMIE है वो काफी ज्यादा स्ट्रिक्ट रूल अपनाती है। मैं आपको आंकड़ों के तौर पर बताऊंगा क्यों मैं ऐसा कह रहा हूं, बिकॉज यहां पर आप दोनों को एक तरह से कंपेयर नहीं कर सकते। लेकिन उसके बावजूद भी अगर हमें जानना है कि आज के डेट में अनएम्प्लॉयमेंट कितना हो सकता है, पिछला अगर हम एनालिसिस करें, तो यहां पर मैं आपको बताना चाहता हूं कि नवंबर 2019 में यहां पर एक रिसर्च पेपर पब्लिश किया गया था, आप देख सकते हो, संतोष मेहरोत्रा और जयती परिदा के द्वारा, ठीक है, जो अजीज प्रेमजी यूनिवर्सिटी में सेंटर ऑफ सस्टेनेबल एम्प्लॉयमेंट है, इनके थ्रू यहां पर यह पब्लिश किया गया था। अब इन्होंने बेसिकली क्या किया है, यहां पर एनालाइज किया था जो आपका पीरियोडिक लेबर फोर्स सर्वे है 2017-18 का, उस डेटा को कंपेयर किया था। बेसिकली मैंने आपको बता ही दिया कि ये आपका रिड्यूस हुआ है 2011 से 12 से लेकर 2017-18 के बीच में। तो यहां पर 2011-12 में अगर आप देखोगे जो अनएम्प्लॉयमेंट रेट था उस समय के पॉपुलेशन के आधार पर ये था करीब 2.2%, लेकिन 2017-18 में अगर आप देखिए तो ये अनएम्प्लॉयमेंट रेट बढ़कर कितना हो गया है 6.1%, क्योंकि टोटल अनएम्प्लॉयमेंट की संख्या आप देखिए, जो टोटल नंबर ऑफ अनएम्प्लॉयड पीपल हैं 2011-12 में करीब 10 मिलियन था, 10 मिलियन मतलब 1 करोड़, और ये बढ़कर हो गया आपका 3 करोड़ लोग अनएम्प्लॉयड थे। तो आप क्लियरली देख सकते हो कि यहां पर जो अनएम्प्लॉयमेंट की संख्या वो बढ़ गई है। और स्पेशली यहां पर भी अगर आप देखेंगे तो जो यूथ है जिनकी उम्र 15 से 29 के बीच में है, वहां पर आपको ज्यादा समस्या देखने को मिलेंगी। आप यहां पर देख सकते हो 2011-12 में जो अनएम्प्लॉयड यूथ की संख्या थी ये थी सिर्फ 9 मिलियन के आसपास, जो कि 2017-18 में ये बढ़कर हो गया है 25.1 मिलियन। मतलब कि इसकी वजह से यहां पर आपको जो अनएम्प्लॉयमेंट रेट है वो काफी ज्यादा देखने को मिल रहा है। और दोस्तों ये तो सिर्फ कुछ नहीं, यहां पर आप समझिए ये हम डेटा की बात कर रहे हैं 2017-18 की। अगर आप इसको कंपेयर करेंगे कोविड पैंडेमिक के बीच में, ये जो पूरा सिनेरियो गया है आपको पता ही, यहां पर सैलरीज कम हुई हैं, जॉब्स गई हैं, तो हो सकता है ये जो 30 मिलियन का आंकड़ा आपको दिख रहा है ये हो सकता है अभी 50 मिलियन के आसपास हो, ऐसा अनुमान लगाया जा रहा है एक्सपर्ट्स के द्वारा। तो ये कोई बड़ी बात नहीं है कि यहां पर अनएम्प्लॉयमेंट रेट और ज्यादा करीब 10% के आसपास बढ़ गया हो, ठीक है, 6% से लेकर। तो यहां पर एक ये समस्या है। तो ये तो हमने बात कर लिया जो गवर्नमेंट की डेटा है उसके हिसाब से। इसको जस्ट आप कंपेयर करके देखिए जो मैंने आपको बताया CMIE का डेटा, दैट इज सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमी। तो यहां पर सेंटर फॉर मॉनिटरिंग इंडियन इकोनॉमी 2016 से हर वीकली बेसिस पर यहां पर अनएम्प्लॉयमेंट और एम्प्लॉयमेंट का डेटा रिलीज करती है। यहां पर लेकिन आपको एक चीज ध्यान रखना है, मैं वापस से कह रहा हूं कि आप इसको डायरेक्टली कंपेयर नहीं कर सकते सरकार के डेटा के हिसाब से, क्योंकि CMI जो है वो काफी ज्यादा जो स्ट्रिक्टर डेफिनेशन लगाती है एम्प्लॉयमेंट का, जिसकी वजह से अनएम्प्लॉयमेंट रेट आपको CMI के डेटा में और ज्यादा देखने को मिलेगा। आप यहां पर देखिए 2016-17 से लेकर 2019-20 के बीच में यहां पर कितने लोग एम्प्लॉयड थे और कितने लोग अनएम्प्लॉयड थे। तो यहां पर क्लियरली आप देख सकते हो जो अनएम्प्लॉयड लोग हैं यहां पर 2019-20 में इसकी संख्या आप क्लियरली देखोगे तो ये आ रही है 3 करोड़ से ज्यादा, ठीक है, करीब 3.3 करोड़ से ज्यादा यहां पर अनएम्प्लॉयड पीपल आपको देखने को मिलेगा, जो लेटेस्ट डेटा है 2019-20 का। लेकिन यहां पर मैं आपको बता दूं रिसेंटली भी मैंने एक वीडियो बनाया था यहां पर जॉब क्राइसिस को लेकर, जो CMIE का डेटा है, इन्होंने बताया था कि जो यहां पर सैलरीड पर्संस होते हैं वो उनमें करीब 5 मिलियन लोग अपना जो जॉब लॉस है उनको देखने को मिला है ड्यूरिंग कोविड-19 क्राइसिस के बीच में। लेकिन आप में से कई लोग देखते नहीं है इस तरह के जो वीडियोज होते हैं, बाकी सब वीडियोज देखोगे लेकिन ये वाला तो देखोगे नहीं। तो यहां पर मैंने इसके ऊपर
लेकर भी बनाया था। तो अब बात आती है कि अगर हमें इसको हटाना है, अनएम्प्लॉयमेंट, ये जो डेटा है, इतने सारे अनएम्प्लॉयड जॉब्स हैं, तो कितना जॉब क्रिएट करना पड़ेगा ताकि यहां पर हम चीजों को सुधार सकें। ठीक है, तो यहां पर कई सारे आंकड़ों के द्वारा बताया गया है कि अगला जो हमारा डिकेड है, ये वाला 2020-21 से लेकर 2030-31 तक, तो ये जो पूरा 10 साल है, यहां पर हर साल करीब हमें 10 मिलियन से 12 मिलियन न्यू जॉब्स क्रिएट करने होंगे, मतलब 1 करोड़ से लेकर करीब 1.2 करोड़। इनफैक्ट यहां पर अगर आप मैकेंसी का भी स्टडी देखोगे, उन्होंने ये बताया है कि करीब जो है 90 मिलियन से लेकर 140 मिलियन डेटा जो है, जो जॉब्स है, सॉरी, वो हमें क्रिएट करने होंगे, तब जाकर जो जॉब की क्राइसिस है हमारे देश में, उसको हम खत्म कर सकते हैं। लेकिन अब यहां पर एक सबसे बड़ा यही सवाल आता है कि ये कैसे क्रिएट किया जाए, क्योंकि ये इतना वन शॉट सोल्यूशन नहीं है, आपको समझना होगा। इतना आसान नहीं है कि एक सोल्यूशन बता दिया और तुरंत हो गया। इसमें बहुत सारी चीजें इन्वॉल्व होती हैं, गवर्नमेंट पॉलिसी से लेकर यहां पर एजुकेशन, स्किल डेवलपमेंट, बहुत सारी चीजें इन्वॉल्व होती हैं, जो कि हम आगे सब्सिक्वेंट क्लासेस में कभी मौका मिलेगा तो इसके बारे में भी चर्चा करेंगे। बट आई होप कि ये जो वीडियो था रिगार्डिंग अनएम्प्लॉयमेंट इन इंडिया, यहां पर आपको क्लियर कट काफी सारी चीजें पता लग गई होंगी। आई होप कि ये वीडियो आपको पसंद आया हो। अगर आप मुझसे इकोनॉमी पढ़ना चाहते हैं, कोई कोर्स परचेस करना चाहते हैं, आप स्टडी IQ ऐप पर जा सकते हैं। किसी भी इंक्वायरी के लिए आप मुझसे डायरेक्टली इंस्टाग्राम पर जुड़िए, यहां पर मैं डेली एक MCQ डालता हूं, आप स्टोरीज में जाकर प्ले कर सकते हो। मिलता हूं आपसे नेक्स्ट टाइम। टिल देन, थैंक यू वेरी मच, सी यू सून।